તાજેતરમાં ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકને સાફ સફાઈ દરમિયાન શાળામાં હેન્ડપંપમાંથી પાણી કાઢતા 2 જેટલી આંગળીઓ આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ બાળકની માતાએ તેને 4 કલાકે પ્રથમ પ્રતાપનગર બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. હાલ બાળકને શાળા દ્વારા કોઈપણ સહાય કરવામાં આવી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. તેવામાં આજરોજ યુથ પાવર ગ્રુપ વાલિયાના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનોએ મુલાકાત કરી હતી અને આ ઘટનામાં જવાબદાર સામે પગલાં ભરી બાળકને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજરોજ અમે તવડી ખાતે જે સ્કૂલમાં બનાવ બન્યો હતો છોકરા સાથે એના માટે એને તપાસ માટે અમે એના ઘરે આવ્યા છે. ત્યારે અમે એમના મમ્મી દ્વારા અને આજુબાજુના વ્યક્તિઓ દ્વારા એમને એવું જાણવા મળ્યું કે 10:30 વાગ્યાનો બનાવ બન્યો હતો છોકરા સાથે, જ્યારે એના સાથે સાફ સફાઈ કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને સાફ સફાઈ દરમિયાન એને હેડપંપમાં એની આંગળી આવી જવાથી બહુ ગંભીર એને ઈજા પહોંચી છે. ત્યારે સ્કૂલના પ્રશાસન કે કોઈ આજુબાજુમાંથી બીજા કોઈએ મદદ નથી કરી અને છોકરાને ખોટો બેસાડી રાખીને એને જે આટલી ગંભીર ઈજા હોવા છતાં એ લોકોએ બેદરકારી બતાવી. તંત્રને એટલી અપીલ કરીશ કે આ છોકરાને ન્યાય મળે અને પ્રશાસન દ્વારા એને છોકરાને સહાય આપવામાં આવે. બાથરૂમની સાફ સફાઈ દરમિયાન વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સ્થળ મુલાકાત સહિતની કામગીરી કરવામાં આવી હતી. આજરોજ શાળા તવડીમાં બાળકને હાથમાં વાગ્યાની ઘટના અંગે જાણ થતા આજરોજ પ્રાથમિક શાળા તવડીની બીટ નિરીક્ષક સાથે મુલાકાત લીધી છે. માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરૂચ દ્વારા પણ અમને મૌખિક આદેશ કરવામાં આવ્યો છે કે ભાઈ સ્થળ તપાસ કરી અને જે પણ ઘટના છે અને જે પણ ઘટનાક્રમ બન્યો હોય એનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલ છે. તો આજે અમે સંબંધિત શાળાની મુલાકાત લઈ સંબંધિતોના નિવેદનો લઈશું અને એના આધારે જે પણ સત્ય હકીકત હશે તે અમે અહેવાલ મારફત અમારી વડી કચેરીને મોકલવાના છીએ અને જેની ગંભીર બેદરકારી આમાં માલુમ પડશે તે અંગેનો રિપોર્ટ પણ અમે અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરૂચને કરીશું.